સુરત જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત। ઓલપાડની બજારમાં બે સાંઢ બાખડ્યા। સાંઢની લડાઈના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। સાંઢની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ। પાર્ક કરેલ વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ। ઇન્દ્રમલ, રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો કેટલા પરેશાન, પ્રશાસન કેટલું નિષ્ક્રિય? આખા સુરત જિલ્લાની અંદર આ રખડતા ઢોરનો આતંક જે છે તે દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યો છે। ઓલપાડ મુખ્ય બજારની અંદર પણ ગઈકાલે છે તે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો અને મુખ્ય બજારની અંદર જ છે તે બે આખલાઓ છે તે યુદ્ધે ચડ્યા હતા। બંને આખલાઓ છે તે યુદ્ધે ચડતા રોડ પર પાર્ક કરેલા જે વાહનો હતા તે પૈકીની બે કારની અંદર પણ ભારે નુકસાન થયું હતું। સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કેમ કે મુખ્ય બજારની અંદર જ આ આખલાઓ આતંકે ચડ્યા હતા। સ્થાનિકોએ ભેગા થઈને ડોલ વડે પાણી નાખતા આખરે જેમ તેમ કરીને આ આખલાઓ છૂટા થયા હતા, પરંતુ સમગ્ર ઘટનાની અંદર છે તે કહી શકાય કે બે કારને પણ નુકસાન થયું હતું। અને પ્રશાસનની વાત કરવામાં આવે તો ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, પરંતુ ઓલપાડ તાલુકાના એક પણ ગામની અંદર આવી કોઈ કાર્યવાહી થઈ હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।